શ્રી વલ્લભાધીશ કી જય. ષોડશ ગ્રંથનો નિત્ય પાઠ શા માટે કરવો જોઈએ એનું હું કારણ બતાવું છું. તો એક વાર્તા છે શ્રી મહાપ્રભુજીના સેવક તુલસા. સેવાના અનુસરમાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફળરૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજીના દર્શન થતા. તેમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવો અલૌકિક સામર્થ્ય છે, આવી શ્રી હરિરાયજીની આજ્ઞા છે. દરેક વૈષ્ણવને દરરોજ શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથના 16 ગ્રંથોનો અવશ્ય પાઠ કરવા. પાઠ કરતાં આપણે ઘણી બાબતોની ધ્યાનમાં રાખવાની જરૂર છે. પહેલો તો દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવા. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા. નિત્ય નિયમથી પાઠ કરવા. ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા તથા વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી એક સાથે બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતરાય તેટલું પ્રયત્નપૂર્વક ઉતારવું. એ કારણે આપણે પાઠ કરવું ખૂબ જરૂરી છે, એટલે પાઠ શીખવા પણ ખૂબ જરૂરી છે. તો હાલો બધા મળીને આપણે ષોડશ ગ્રંથના પાઠ શીખશું. વલ્લભાધીશ કી જય.